તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણો બ્લોગ જતા હશે. જો ફાઇનલી આપણે એક નવા લોકેશન ઉપર નીકળી ગયા છે. જો પૂવિક અમારા ભાઈ બેસી ગયા છે, રામભાઈ અંદરમાં છે ફર્સ્ટ ક્લાસ. હવે ધ્યાનીને લઈ આવીએ. આજે મસ્ત વેધર છે. જો હમણાં કાલથી હવે વેધર બગાડવાના ચાન્સીસ છે. મેં કહું ચાલો નવા લોકેશન ઉપર જઈ આવીએ. વેધર સારું છે તો આજે રજા બી છે, તો ચાલો. જો ફાઇનલી પૂવિક ભાઈ આવી ગયા છે. અમારે ધ્યાનું બેન શું કહે? ધ્યાનું શ્રીરામ કરો. શ્રીરામ કેમ કરાય? શ્રીરામ. જો મમ્મી બેસે છે પછાડી. અમારા દીપો હજી રેડી થયા નથી. જો બધું લબાજો ભેગો કરે છે. ચાલો મમ્મીને અંદર મૂકી. ફાઇનલી જો આપણે બેસી જશે ગાડીમાં. જો પૂવિક મમ્મી ત્યાં, પપ્પા અહીંયા. તો ચાલો મળીએ પછી. થોડું વેધર સારું છે તો મેં કોઈ નીકળી જાય. જો ગાઈસ ફાઇનલી જો હવે પહોંચી આવ્યા છે આપણે મ્યુઝિયમમાં. જો ગાડી અહીં કરી નાખી પાક. જો પૂવિક જો અમારે ધ્યાન બેન. જો મ્યુઝિયમ છે કે નાનકડું આ કરો તારે પૂવિક જાય. હવે ઇન્ટરેસ્ટ થાય અંદરમાં, ટિકિટ બિકિટ લઈએ અને પછી જાય. તો ગાઈસ ફાઇનલી એન્ટર થઈ ગયા છે. જો હેલિકોપ્ટર બતાવો, જોરદાર એક નંબર. Look at this. આટલું નજીકથી જોવામાં અલગ જ ફીલ આવે છે. કારણ કે દૂરથી બહુ જતા આવા મોટા ફ્લાઇટ તો ના ભાઈ. આવા કોઈથી મોટા જોઈએ તમે? નજીકમાંથી કોઈથી જોવા નહીં મળ્યા હોય કે નહીં? કેટલું ખતરનાક છે ને, જોરદાર. હા મોટું પેલા મિલિટરી ના આવે ને, ફોઝી ના ને. કારણ કે એટલું આવા તો આપણને પેલા કઈ ની પિક્ચરોમાં ને બધામાં જોઈએ ને એ દેખાય ફોટામાં. બાકી આમ નજીકમાં કોઈ એટલું બધી જોવા. મસ્ત છે ફ્લાઇટ બધા. આ બધા જૂના છે ને ફ્લાઇટ. હા મ્યુઝિયમ છે ને ઓલામાં ઉપર ચડવાનું લાગે છે કદાચ, કે ખબર નહીં. હા જો જાય છે મોટા ઓલામાં, મોટા પ્લેનો છે ને જો પેલા રહ્યા ઓલી બાજુ, એમાં કદાચ જવાય. આમાં તો કઈ હોય નહીં એટલું બધું. આ તો જોયું કેટલું ભારી ભડકમ છે. તો આપણને પેલું જતું હોય ત્યારે કેટલું લાગે? એક જરાક જેટલું. અહીંયા જ બેઠે ખાલી 2 જણા જ હોય, બાકી બીજું બધું તો હા કેટલું માથા ભારી. ગાંજ એટલે ખતરનાક. એની પાંખ તો જો પણ પેલા નોર્મલ ફ્લાઇટ કરતે બી. એના વ્હીલ્સ માટે છે. જો આ મિસાઇલ તોપ એની છે. તોપ આના માટે વધારે જગ્યા હોય, એમાંથી નીકળે. એકાદી માર દે ભાઈ પાક. આ શું છે પૂવિક? એ છે શું? હા તો કરે કેટલું હેવી હશે આ ઝાડુ તો જો. અરે ખતરનાક આ તો. એના ખાલી જો આ મશીનો અહીંયા પછવાડે, જો આ મશીનો જોઈએ એના જે વ્હાઈટ સ્મોક કાઢે ને એના આ છે જો. ચાર સ્મોક કાઢે. ખરો ઉપર જતું હોય ત્યારે લાગે. જો આ સ્મોલ છે પૂરી. બોલ મને અવાજ નહીં કરે બહુ. જો આ પેલાના જૂના નાના આવતા હતા. જો આ બીજું છે. આ એવું જોયું છે કે આ સ્લેબથી સ્ટાર્ટ ના થાય, એનો ફેન ફેરવીને સ્ટાર્ટ કરે.
મસ્ત છે અહીંયા, એકવાર આવવા જેવું છે ને. હે પપ્પા, નજીકથી જોવા મળે ને વસ્તુ, કેટલું ક્લોઝ, આપણને ખાલી દૂરથી જોતા હોય વિચાર કરો. જો આ ફાઇટર જેટ આવે ને કેટલા છે. લેસ્ટરથી નિયરલી 40-45 મિનિટ યા 50 મિનિટ છે. છોકરાને લઈને આવ્યો હોય તો ચાલે. 12 પાઉન્ડ ટિકિટ છે, 12 પાઉન્ડ સમથિંગ, 12.50. તો મેં કહું ચાલો, અમે બી નજીકમાં છે તો આવ્યા નથી, પણ આ મમ્મી પપ્પા આવ્યા એટલે મેં કહું ચાલો આપણે ફરાઈ જાય. જો મસ્ત ગાર્ડન મ્યુઝિયમ બની જાય. WH904 ફ્લાઇટ નંબર. એને આમાંથી ચડવાનું હોય છે, આમાંથી. આર્યું આ સ્મોલ ડોર છે ને, ખાલી એમાંથી. આ કંઈ પેલા પેસેન્જર પ્લેન નથી, મોટા મોટા પેલા હોય. આ બધા ફાઇટર જેટ હોય ને એ છે. એક જ ડ્રાઈવર હોય, પેલો પાયલોટ એક હોય, કોઈમાં બે હોય. આનાથી છે ને હવા કપાતી જાય, હવા કપાતી જાય, રાઉન્ડ હોય ને એટલે. આ બહુ જૂનું છે, 4 પંખાવાળું 4 એન્જિન. જો એક નંબર. જો આ 4 ફેન વાળું છે પણ 4 ફેન વાળું છે. હા, 4 એન્જિન. ટાયરની સાઈઝ જો, ટાયરની સાઈઝ એક નંબર. કારણ કે આમાં છે ને અલાઉડ નથી કરતા અંદરમાં જવા માટે, કારણ કે એ લોકો ખાલી બહારથી જે યલો લાઇનિંગ કરેલી છે દોરીથી, બહારથી તમે જોઈ શકો. અલાઉડ નથી આમાં અંદર જવાનું, કારણ કે બધું લોક કરેલું છે. કારણ કે મ્યુઝિયમ માટે રાખેલા છે આ બધા એરફોર્સનું. જો એની પાંખ, જો પાંખ. અત્યારના ફ્લાઇટમાં આ પાંખ આવે ને, પાંખ, એમાં ફ્યુલ આવે. માણસો ને બધું ઓલું ભરીને જાય, સામાન ભરીને જાય. આ નાના નાના હેલિકોપ્ટર બી છે ને, એમાં ભરાઈને જાય. જો આ જબરજસ્ત એક નંબર. હા, માલ માટે, સામાન માટે. રોયલ એરફોર્સ. જો આ હેલિકોપ્ટર વજન એટલે જબરજસ્ત હેવી ખેંચે. જો આ તમે છે ને ખાલી મૂવીમાં નહીં જોયું હશે, વિડીયોઝમાં. રિયલમાં જોઉં ને તો એક નંબર. ડિસ્કસ્ટિંગ છે. હા, એ તો હોય ને દીકા, મ્યુઝિયમમાં એવું જ હોય. રામભાઈ બહુ નિરીક્ષણ કરે પપ્પા, ફોટા વાળે એટલે પછી સગન ફોન કહે છે કે લુક સગન ફોન કે આ નહીં જોયું હોય કા. હા, એમને કહેતા હતા કે આ જોવાઈ ગયો, આ જોવાઈ ગયો. બેઠા બેઠા કોઈને આમાં બેસાડી ને ઉપર ચડાવી દેશું આગળ. કોઈ ચડવું નહીં એમાં. આમાં લાગે છે કંઈક અંદર હોલ છે જો, એન્ટ્રન્સ. આ એરક્રાફ્ટ આમાં હશે લગભગ. અંદર ફ્લાઇટના બધા બતાવેલા છે, કેટલી જાતના ફ્લાઇટ આવે છે ને, એરક્રાફ્ટ. જોવા જેવું તો અહીંયા અંદરમાં છે ને. ના જો આ બી ડબલ એન્જિન વાળું છે મોટું. તો એર ફાઇટર જો આ છે, જો આ બધા કપડાં પહેરીને ચલાવવું પડે નહીં, ટોટલી બતાવવામાં આવે છે. જો એને તોપ, જો તોપ નીચે મિસાઇલો છે અંદર. આ એની ખુરશીઓ છે બધી, ચેર. બોલાવો એની ફેન જો. ટચ ના કરે દીકા, કંટ્રોલ થાય. બહુ છે ને.
જેટલા બી જૂનાથી ચાલુ થયા ને અત્યારે નવા આવતા ગયા બધા લેટેસ્ટ મોડલો આ બધા મ્યુઝિયમમાં આ લોકોએ યુઝ કરી લીધા, જેથી કરીને લોકોની જોવા તો ના મળે પણ આ વસ્તુથી જોવા મળે ને એ લોકોનો મેન્ટેનન્સ માટે આ ખર્ચો બી નીકળી જાય. એ લોકો ટિકિટ લે. જૂના વિડીયો જોઈએ ને એવામાં આવે ને આ ખાગો કે નહીં, જો એવી રીતના ક્લિયર જ દેખાય બધું. આ બધા જેટ એન્જિન છે હો બધા. આવા પ્લેનની સાઈડમાં જે પેલા હોય ને એ ખાલી એ મેન એનું એ જ છે એન્જિન. એક બંધ થઈ ગયું ને બીજું બંધ થઈ ગયું એટલે પતી ગયું એઠું. હા 2 એન્જિન હોય. આમાં સિંગલ વાળા બધા જૂના આવતા ને આ ફેન વાળા એક જ આવતું. હવે બધા સાઈડોમાં આવવા ઓલું થઈ ગયા એમ. જો બીજી સાઈડે ફાઇનલી આપણે આવી ગયા. જો બીજા એરક્રાફ્ટ છે. આમાં જવાનું છે. આમાં પણ એ જ છે એરક્રાફ્ટ. જો બીજી જગ્યા પર એ મોટા છે બહુ. જો આના એન્જિન તો આ એન્જિન છે મમ્મી એના. કોકપીટ કે ને આ કેબિન. હા કોકપીટ આમાંથી ચલાવે ને એ આ બ્રિટિશ એરવેઝનું છે. અને બધા ટૂલ્સ બધા જો આવા બતાવેલા મસ્ત છે ને એરક્રાફ્ટ. આમાં જવાનું નથી લાગે છે. આમાં અંદર જોવું હોય તો છે. જો અંદરમાં કોકપીટમાં જમાં ચલાવવા માટે કરીને કઈ રીતના લુક. ઓ માય ગોડ. ના બધા એ જ છે પેલા જ છે. જો બી અહીં બંદૂકો જો આમાં ગોળા. જો કેમ છે બુલેટ. ટચ કરાય ને દૂર રે. આની ક્લોઝ નહીં કરવાનું. જો બુલેટ કેમ છે. એના મશીન છે એનાથી ફાયર કરવાનું. સાલો બતાવેલી છે જો. બધી અલગ અલગ ટાઈપની. ગાઈસ ફાઇનલી જો હવે આપણે ફરી લીધું છે. જો બમ્બર કે શું કે ફ્લાય આપેલું ખતરનાક તો એક નંબર. બધા કરતા યુનિક આ એક છે જોવા જેવું. તો ચાલો મળીએ પછી. કમ હિયર અહીંયા તો રહે. સિટ હિયર સિટ. જો આપણે ફર્સ્ટ ક્લાસ મ્યુઝિયમમાં આવી ગયા. મ્યુઝિયમ ફરાઈ ગયું. જો આ મ્યુઝિયમ છે. બુલેટ છે જો ફાઇનલી જો નાસ્તો કરી લે ગાઈસ. ફાઇનલી હવે આપણે ફરાઈ ગયું છે અને મસ્ત મજાના જો ગાડીમાં બેસી ગયા છે. બધા પછવાડે ખડકાઈ ગયા છે. જો પૂવિક છે, પપ્પા છે, ધ્યાનું બેન છે, મમ્મા પછવાડે છે. તો ચાલો મળીએ તો બીજા વ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો અને એકવાર આવજો જોવા માટે કરીને. જોવા જેવું છે વન ટાઈમ કે નહીં. બરાબર રામભાઈ આવવું પડે એમ છે ને. ઓકે બરાબર છે. બરાબર. ચાલો મળીએ પછી.